આમ આદમી પાર્ટી હવે આદિવાસી વિસ્તારની અંદર ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીની તૈયારી નથી કરતું, પરંતુ લોકસભાની ચૂંટણીની તૈયારી કરતું હોય એવું દેખાય છે. અને આ બધાની વચ્ચે હવે સાંસદ મનસુખ વસાવાને ચીમકી આપી દેવામાં આવી છે કે તમે તમારી ખુરશી બચાવજો, કારણ કે હવે અમે તૈયારી કરી લીધી છે તમારી ખુરશી ખેંચવાની. અને આ વાત કરી છે નિરંજન વસાવાએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર હાલમાં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે અને એમના જ માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ વિસ્તાર જેમને જે સોંપવામાં આવ્યા છે એમાં મહેનત કરી રહી છે. આ બધાની વચ્ચે જ્યારે મનસુખ વસાવા મેદાનમાં આવ્યા, ભાજપ નેતાઓને એવું કહી દીધું કે તમે શું કરો છો. એક તરફ આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે આગળ વધી રહી છે, લોકો સુધી પહોંચી રહી છે, તમે શું કરો છો, તમે ક્યારે જાગશો, આવી ટકોર પણ કરી હતી. અને ત્યારે નિરંજન વસાવાની સામે પડીને ખુલીને પણ બોલ્યા હતા મનસુખ વસાવા. એટલે સ્વાભાવિક છે કે આ તો રાજકારણ છે, જવાબ તો મળવાનો છે. અને હવે એ જ બાબતે મનસુખ વસાવાને જવાબ મળ્યો છે. નિરંજન વસાવાએ જવાબ આપી દીધો છે કે મનસુખભાઈ, હવે તમે તૈયારી કરી લેજો ખુરશી છોડવાની, કારણ કે હવે તમારી ખુરશી અમે હવે તમારી પાસેથી લઈ લેવાના છીએ. એટલે અહીંયા સીધી તરાપ છે તે હવે લોકસભા બેઠક ઉપર છે, તે આમ આદમી પાર્ટી મારવાની છે. પણ આ બધાની વચ્ચે એવું પણ નિરંજન વસાવાએ મનસુખ વસાવાને કહી દીધું છે કે હવે તમને પણ ખબર પડશે કે ચૈતર વસાવા કોણ છે, નિરંજન વસાવા કોણ છે. આ બધાની વચ્ચે નિરંજન વસાવાએ જે મનસુખ વસાવા ઉપર પ્રહાર કર્યા છે તે સાંભળીએ. પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા તમારી ઉપર પટ્ટાની ચોરીના આક્ષેપ મૂકેલા એ સિવાય પણ ઘણા બધા તમારા વિશે નિવેદન આપેલા છે. એમની સામે તમારો શું પ્રતિભાવ છે, શું કહેવા માંગો છો? મનસુખભાઈ વસાવા એકદમ બોખલાઈ ગયેલા છે અને એ શું બોલે છે, શું કરે છે અને શું કહેવા માંગે છે એ જ એમને પોતે ખબર નથી પડતી. ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધતું જઈ રહ્યું છે. એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે. આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી, પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે. મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા ગાડી સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો, બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ. તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા ગાડી ચંચુપાત ના કરશો. એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમને સસ્પેન્ડ કર્યા હતા. સરપંચ પરિષદ એ વખતે અમે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે. અને બીજી વાત કે જુનારાજની વાત કરે છે, જુનારાજ એ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું. ભલે એમની જન્મભૂમિ છે, એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા 30-35 વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી, વિકાસના કામો. આજે તમે પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે, મનસુખભાઈને દેખાતું નથી. એમને કમરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે, તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે. આજે એ રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે. 30-35 વર્ષથી સાંસદ છે, આજે રાજપાડીથી નેત્રંગવાડા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ. અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે, પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી. અને મેં એવું કહું છું, વાગરા છે, જંબુસર છે, આમોદ છે, એ બાજુના વિસ્તારો પર આ મનસુખભાઈ કેમ નથી જતા? કેમ કે ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સંગઠન એમને કોઈ પૂછતા નથી. એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે, નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમમાં બેસી અથવા તો એમના ઘરે બેસીને હાકા ફોજદારી કરવાનું બંધ કરો. તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30-35 વર્ષથી ચૂંટાડીને સત્તા પર બેસાડ્યા છે. તમે મંત્રી પણ બની ચૂકેલા છો, પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા. તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો. તમે વિકાસ કરો અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો. ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે, એમની વફાદારી પૂર્વક એમનું સંપૂર્ણપણે કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે, નહીં કે તમારી જેવા ગોલ ગોલ ફેરવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને ભમરાવાનું કામ કરે છે. પેલી જે એમણે અનાજની વાત કરી છે કે ગાડી તમે લઈને આવતા હતા, અનાજ તેથી ભરેલું હતું, એના વિશે તમે શું કહેશો? એ વિશે એ વાત એકદમ પાયા વિહોણી છે. ત્યાં ગાડી એક્સિડન્ટ થયું હતું, ગાડી પલટી થઈ ગઈ હતી. સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઊભા રહ્યા, બરાબર. ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા
તો અમે ત્યાં આગળ ઊભા રહ્યા. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે. એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી. એટલે આ તો 2014-15 ની વાત છે, જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે. એ વાત આજે 10 વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે. એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને અને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે. તમે સાંસદ છો, તમારે જે વિકાસલક્ષી જે કામો કરવાના છે, આજે જર્જરિત શાળાઓ છે, આજે સ્કૂલમાં શિક્ષકો નથી, આજે રોડ રસ્તા ખરાબ છે, આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી, જે સાધનો નથી, એની ચર્ચા કરો તમે, કેમ કે સરકારમાં તમે છો. ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા આગળ 50 લાખ રૂપિયા જે 3 પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એમને 50 લાખ રૂપિયા આપે છે. ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા? ત્યાં આગળ આવવું જોઈએ ને. આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને, તો કેમ નથી આવ્યા? શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખકડાવવાના? અરે ભાઈ, પ્રજાના કામ કરો. આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો. આવજો કોઈ દિવસે અમારી જોડે જેવી રીતે અમે પ્રજાની સામે, અમારી સરકાર નથી, અમારી કોઈ જગ્યાએ એ નથી, તેમ છતાં અમે આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે, પ્રજાનું કામ કરીએ છીએ. એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની વિચારધારા સાથે આજે જોડાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. નિરંજન વસાવાએ જે વાત કરી દીધી છે, જે ચીમકી આપી દીધી છે મનસુખ વસાવાએ, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.